એટલે આઝાદી એને તારાથી નહીં, તારે એનાથી મેળવવાની છે. એટલે એ તને છોડીને પરદેશ જાય એ પેલા તું એને છોડીને પરણી જા. એ ફ્લાઇટમાં ચડે એ પેલા તું ઘોડીએ ચડ. એ ઇજ્જત કાઢે એ પેલા તું દીકરો કાઢ. જાન કાઢ. પપ્પા! પપ્પા, કોણ છે? હું અરેન્જ મેરેજ માટે તૈયાર છું. તો નાતમાં વાત ફેલાઈ દો, લગ્નના માંગા બોલાવી લો તાબડતોબ. તાબડ તો પડી. હવે શ્રાદ્ધ પછી બધું. એટલી રાહ નહીં જોવાય. કેમ? હમણાં શુકરના કામ ના થાય. શ્રાદ્ધ મારું છે ને મને વાંધો નથી. દાદા કે છે એમને વાંધો નથી. દાદા? એ ક્યાં મને જોઈ શકે છે? દાદા મારા સપનામાં આવ્યા હતા. એમણે મને કીધું, ગધેડા એ મિમિક્રી નહીં. ગધેડા અરે જલ્દી લગ્ન કરવા પડશે. શુકનનો પેંડો ખાધા પછી જલ્દી લગ્ન નહીં કરે તો અપશુકન થશે. અરે પણ રાધિકા જોડે તો હવે છોકરી નહીં પેંડો મહત્વનો છે એવું દાદાએ કીધું.